જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્યને આપણે 5 વિભાગમાં વહેંચી શકીએ છીએ. એક કચ્છ, બીજું સૌરાષ્ટ્ર, ત્રીજું ઉત્તર ગુજરાત, ચોથું મધ્ય ગુજરાત અને પાંચમું દક્ષિણ ગુજરાત. આજે આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના 11 પૈકીના 6 જિલ્લાઓ કઈ રીતે સહેલાઈથી યાદ રાખીએ તે માટેની એક સરસ મજાની ચાવી જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો એ સોરઠની ધરતી એટલે વીરોની ધરતી અને સુરોની ધરતી, જ્યાં ડાયરાઓમાં સંગીતની ગંગા વહેતી હોય અને સરસ મજાના સુરોના રંગો રેલાતા હોય એવા આપણી ગુજરાતી ભાષાના આગવા કલાકારો, વિશિષ્ટ શૈલી વાળા કલાકારો, ડાયરા કિંગ્સ જેને કહીએ એવા એ સોરઠની ધરતી પર થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, ડાયરામાં તો સુરોના રંગ છલકાય જ છે, સુરોના રંગ જામે જ છે. અને આજકાલ એક વ્યક્તિત્વ જેને આપણે સૌ બહુ સારી રીતે ઓળખીએ છીએ, નામ છે એમનું કમાભાઈ. અને કમાભાઈ એ જ્યારે પણ ડાયરામાં એન્ટ્રી કરે એટલે સુરોના રંગ જામી જ જતા હોય છે. તો આજે આપણે કમાભાઈને કહીએ કે આપણે જે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ પ્લસ કચ્છ પોતે એક જિલ્લો, ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ અને સૌથી નાનો ડાંગ, તો એ પૈકીનો કચ્છ જિલ્લો, એના નામ આપણે સરળતાથી યાદ રાખી શકીએ તે માટે આપણે કમાભાઈને કહીશું. અને સરસ મજાનું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો. વાક્ય યાદ રાખો એટલે તમને ક્રમમાં કઈ રીતે આ જિલ્લાઓ એકબીજાની નજીક ગોઠવાયેલા છે એ તમને ખાસ ધ્યાને રહેશે અને તમને સરળતાથી યાદ પણ થઈ જશે. વાક્ય છે, કમો સુરોના રંગ જમાવે દેવદ્વાર પર. સૌથી પહેલા કમો બોલો એટલે તમે કચ્છ અને એની બિલકુલ નીચે મોરબી, આમ 2 જિલ્લાના નામ તમે સરળતાથી યાદ રાખી શકો છો. ત્યારબાદ સુરો એટલે કે સુરેન્દ્રનગર, એની નીચે આપણું રંગીલું ઓલવેઝ રાજકોટ, આમ રંગ પરથી રાજકોટ. એની બાજુમાં જમાવે એટલે જામનગર, એની દેવદ્વાર એટલે કે દેવભૂમિ દ્વારકા, અને એની બાજુમાં પર એટલે કે પોરબંદર. તો આમ કમો સુરોના રંગ જમાવે દેવદ્વાર પર, આવું યાદ રાખી તમે સરસ મજાના આ 7 જિલ્લાઓના નામ સરળતાથી યાદ રાખી શકો. નામ છે કચ્છ, મો મોરબી, સુરો પરથી સુરેન્દ્રનગર, રંગ પરથી રંગીલું રાજકોટ, જમાવે પરથી જામનગર, દેવદ્વાર એટલે દેવભૂમિ દ્વારકા અને પર એટલે પોરબંદર. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગતું હોય કે ખરેખર વિડીયો કામનો છે તો પ્લીઝ મારા વિડીયોને શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે સર દર વખતે કંઈક મહેનત કરીને નવી અવનવી ચાવીઓ લાવે છે જેનાથી સરળતાથી કોઈ પણ વસ્તુ યાદ રાખી શકાય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ સાથે વિનવું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.